અને સમાચારોની શરૂઆત કરવી છે એક એવા સમાચારથી કે જે છેલ્લા કેટલાય દિવસોથી એક પછી એક ગતિવિધિઓના નામે ચર્ચામાં છે. પટેલ સમાજ અને એમાં પણ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. આનંદીબેન પટેલ અમદાવાદના એક કાર્યક્રમમાં બોલ્યા અમિતભાઈ શાહ માટે. ત્યારબાદ એમના દીકરી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી બને છે અનારબેન પટેલ. અને ત્યાર પછીનો એક કાર્યક્રમ થાય છે સુરતમાં કે જ્યાં આનંદીબેન પટેલ કહી રહ્યા છે કે ક્યાં સુધી આપણે વેચાયેલા રહીશું. હું પણ પટેલ છું ને મારામાં ક્યાંય પટેલવાદ નથી. મને પટેલ હોવાનો પૂરો ગર્વ છે. નેતૃત્વ અને સેવા સાથે જોડાયેલા હોવાનો પણ મને ગર્વ છે. આ સુરતમાં કહેલું નિવેદન ઘણું બધું કહી રહ્યું છે, કારણ કે પટેલ સમાજમાં ચાલતા આ બંને સમાજો વચ્ચેના વિખવાદને લઈને બહેનનું આ નિવેદન ઘણું બધું કહી રહ્યું છે. धीरे धीरे करके नीचे उतर रहे। हम तो लेवा पटेल का नेतृत्व करेंगे, हम तो कड़वा पटेल का नेतृत्व करेंगे। मैं भी पटेल हूँ, लेकिन मैं पटेलवाद नहीं है मेरे पास। अब हम धीरे धीरे અને આનંદીબેન પટેલનું આ નિવેદન ઘણું બધું કહી રહ્યું છે. મારી સાથે મારા સહયોગી હિતેન વેટલાની ન્યૂઝરૂમથી જોડાયા છે. હિતેન, આનંદીબેન કહી રહ્યા છે કે હું પણ પટેલ છું, મને એ વાતનું ગર્વ છે, પરંતુ એના ઘણા બધા તર્ક નીકળી રહ્યા છે, ઘણા બધા માયના નીકળી રહ્યા છે. કેવી રીતે જોવાઈ રહ્યું છે આ નિવેદનને? હિતેન, જુઓ, એક તો સૌથી પહેલા મનીષ તમને કહું કે આનંદીબેન પટેલ અત્યારે એક સંવૈધાનિક પદ ઉપર છે, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે. સીધા રીતે કોઈ પણ મુદ્દા સાથે સંકળાઈ નથી શકતા, પણ ક્યાંક ને ક્યાંક આનંદીબેને જે હિસાબે નિવેદન આપ્યું છે તે નિવેદનના અલગ અલગ તર્ક વિતર્ક અગર આપણે કાઢીએ તો સીધું સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આવનારા દિવસોમાં ગુજરાતમાં થવાની છે તેના પર આની અસર નિશ્ચિત તौर પર પડશે. કારણ કે આનંદીબેને પટેલોને એક થવા માટે કહ્યું છે. આનંદીબેનોએ કહ્યું છે કે લેવા કડવા કરવાની જરૂરત નથી. જે લેવા કડવા કરો છો એના કરતાં પટેલ બનો. અને બીજી વાત, પટેલ બનવા કરતાં પણ સૌથી મોટી વાત કે ભારતીય બનો. તો ક્યાંક ને ક્યાંક ચૂંટણી પહેલાં એક સંવૈધાનિક પદ ઉપર રહીને તે આવી રીતે પ્રચાર તો ભલે નથી કરી શકતા, પણ તેમના આ નિવેદનનો અગર તર્ક કાઢવા જઈએ તો તે તર્ક એક જ છે કે જે લેવા અને કડવામાં જે ફૂટ પડે અને બે ભાગલા પડે અને જ્યારે વોટિંગ વખતે પણ તે ભાગલા જોવા મળે તો નિશ્ચિત તौर પર એક પાર્ટીને નુકસાન સૌથી વધુ થઈ શકે છે. અને તે નુકસાન ના થાય તેના માટે ક્યાંક ને ક્યાંક તે સમાજને એક કરવાનો અને ભારતીયના નામે એક કરવાનો એક સીધો મેસેજ જે છે તે આપી રહ્યા છે. આની ઇફેક્ટ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળશે. તેની જ સાથે સાથે અગર આ નીતિ સફળ થાય છે તો 2027માં પણ જે છે આની ઇફેક્ટ ક્યાંક ને ક્યાંક જોવા મળશે. ચૂંટણી દૂર નથી, એક જ વર્ષ છે. 27ની અંદર પણ આની અસર જે છે તે ખૂબ મોટી જોવા મળશે. બિલકુલ હિતેન, આભાર આપનો સમગ્ર માહિતી માટે. પરંતુ આનંદીબેનનું આ નિવેદન એવા સમય આવ્યું છે કે જેને લઈને ઘણી બધી રાજનીતિક ગલિયારાઓમાં ચર્ચા શરૂ થઈ છે. અને એની પાછળનું કારણ જે પણ હોય, પરંતુ સાફ કારણ એ છે કે દીકરીને એક કમાન સોંપાઈ છે જે પાટીદાર સમાજને એક કરવા માટે આગળ વધે. ખોડલધામ ટ્રસ્ટ છે અને ટ્રસ્ટમાં અનાર પટેલને એક મોટી જવાબદારી. ત્યારબાદ આનંદીબેન પટેલનું આ સૂચક નિવેદન, કારણ કે આપણને ખબર છે પાટીદાર આંદોલન થયું અને એના મૂળમાં શું હતું, ત્યારબાદ મુખ્યમંત્રી તરીકે પટેલનું આવવું અને તેના મૂળમાં પણ શું હતું એ પણ ગુજરાતના લોકો જાણે છે. અને આજ મામલાને લઈને અલગ એના તર્ક કુતર્ક વિતર્ક જે પણ સમજો એ લોકોના મગજમાં પોતપોતાની રીતે લેવાઈ રહ્યા છે. પરંતુ રાજનીતિક ગલિયારાઓમાં જ્યારે કોઈ મોટા વ્યક્તિ, કોઈ મુખ્યમંત્રી રહેલી વ્યક્તિ આ પ્રકારનું નિવેદન આપે છે તો એના સાફ નિવેદનો નીકળતા હોય છે. પોતપોતાની રીતે એને જે પણ આકલન કરવામાં આવે, પરંતુ સ્પષ્ટ વાત એ છે કે આનંદીબેને જે કંઈ કહ્યું છે એક સીધું પાટીદાર સમાજને શિખામણ આપતું નિવેદન છે કે ક્યાં સુધી વહેંચાયેલા રહેશો કડવા અને લેવા વચ્ચે, કારણ કે એકતાનો સમય છે. અને આ જ ભાવ સાથે નરેશ પટેલ જ્યારે મુખ્યમંત્રીની ચૂંટણીઓ પહેલા 2022માં કહેતા હતા કે પાર્લામેન્ટથી લઈને પંચાયત સુધી પટેલ હોવા જોઈએ, એ નિવેદનને પણ જોવાઈ રહ્યું છે.